નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના નિર્ણય લેવાના અર્થે સંકલનની બેઠક મળી હતી, જેમાં મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા, સ્થાયી સમિતિના સિનિયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠકના ચેરમેન હરેશભાઈ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ બેઠકના સદસ્યો ભારતીબેન ત્રામડિયા, નટુભાઈ પટોડિયા, દિવાળીબેન પરમાર, કિશોરભાઈ અજવાણી, શાંતાબેન મોકરિયા, આરતીબેન જોશી, જીવાભાઈ સોલંકી સહિતના સદસ્યોની ઉપસ્થિતિમાં મળી હતી। જે બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલા વિકાસ કાર્યોને, જન સુખાકારીના, પ્રજાકી સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં આશરે 44 કરોડના વિકાસ કામોની મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવી હતી। નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની કામગીરી દરમિયાન એમપી થિયેટર, સીસીટીવી તેમજ સીસી રોડ, શિલ્પકૃતિ, નરસિંહ મહેતાજીના સ્ટેચ્યુ જેવા કામોને 8 કરોડથી બચત રકમમાંથી હાથ ધરવામાં આવ્યા હતા। વરસાદ ઋતુને ધ્યાને લઈ આગામી મોન્સૂન દરમિયાન મચ્છરજન્ય રોગોને ઉપદ્રવ અટકાવવા માટે મહાનગરપાલિકામાં જ્યાં સ્ટાફ દ્વારા પહોંચી શકાતું નથી તેવા વિસ્તારોમાં સર્વે કરી ડ્રોન મારફતે મચ્છરને નિયંત્રણ ડ્રગ્સના સ્પ્રે કરવાનું આયોજનની મંજૂરી સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાના હસ્તક રખડતા ગૌવંશ ગાયો જેતપુર પાંજરાપોળ ખાતે નિભાવવાની માંગણી અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જેતપુર પાંજરાપોળ ખાતે ગાયોને સાચવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી। સ્વિમિંગ પુલ નવનીકરણ ફેઝ 2 ની કામગીરી માટે 1,55,00,000નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો। જૂનાગઢમાં ડોક્ટરને માર મારનાર આરોપીઓને હજી સુધી ધરપકડ ન થતા ઘાંચી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। 15 દિવસ પહેલા ડોક્ટર ઉપર હુમલો કરનાર આરોપીઓને પકડવા મુસ્લિમ ઘાંચી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે આરોપી નહીં પકડાય તો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આંદોલન પર બેસશે તેવી ચીમકી આપવામાં આવી। જૂનાગઢ વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે 11ના બપોરના સમયે ડોક્ટર ઉપર બાઇકમાં ઠોકર મારી 3 આરોપી દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં આરોપી દ્વારા ડોક્ટરને ઢોર માર મારી બંને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા, જેને લઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનાના આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટ, મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ દ્વારા આ ગુનાના 2 આરોપીઓને રાજસ્થાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હજુ એક આરોપી ધરપકડ ન થતા આજે જૂનાગઢ ઘાંચી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને પકડવાની રજૂઆત કરવામાં આવી હતી। આપના નામ? મારું નામ યાસીન હાજી હસન અગવાન, સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ કારોબારી ચેરમેન। આજ રોજ અમે સમસ્ત ગુજરાત ઘાંચી કારોબારીના લેટર ઉપર એસપી સાહેબ, આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રશીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં 307, 397 મુજબની કલમો છે। 5 દિવસ સુધી હજી 2 આરોપીની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મિટિંગ બોલાવેલી હતી સમસ્ત ગુજરાત ઘાંચી સમાજની તાત્કાલિક, અને કારોબારીમાં એવો નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને, આઈજી સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવે। એટલે અમે તાત્કાલિક એક અમદાવાદથી આવેદનપત્ર મંગાવેલું હોય તો 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાત ઘાંચી જૂનાગઢમાં ભેગા થઈ અને પાછી રજૂઆત કરશે। અશરફભાઈ તહીમ ગઈ 11 તારીખે રશીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ, અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વોએ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બંને તોડી નાખેલા હતા। આજની એમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે 1 વર્ષ સુધી ઊભા થઈ શકે એવી પોઝિશન નથી। સાહેબ, કાંઈ વગર કારણે જો આ રીતથી એક સામાન્ય ડોક્ટર ઉપર થઈ શકતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરી શકાય? સાહેબ, આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે, પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી। જે મુખ્ય આરોપી છે એ પોતાને ખાણ ખનીજનો અત્યારે વેપાર કરે છે, ગેરકાયદેસર જગ્યા ઉપર પોતાનું બાંધકામ ચાલુ કરેલું છે, અત્યારે બહુ મોટા મોટા બંગલા બનાવી લેવા છે। અમારી સાહેબશ્રીઓને એક માંગણી છે કે તાત્કાલિક અસરથી આમની ધરપકડ કરે અને ધરપકડ કરીને એક શિક્ષાત્મક રીતે પગલાં ભરે અને પબ્લિકને એવું બેસાડે કે ભાઈ સામાન્ય માણસ ઉપર જો આ વસ્તુ થઈ છે તેની સજા શું થઈ શકે છે। અમારા અત્યારે સમસ્ત ઘાંચી સમાજ તરફથી અમે અત્યારે આવેદનપત્ર આપેલું છે
અને અમારી લોકોની માંગણી છે કે આ જે આરોપી છે એના ઉપર ગુજસી કોર્ટ લાગુ પડવી જોઈએ અને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ. ઇનકેસ જો ન્યાય નહીં મળે તો ઘાચી સમાજના અમે સમાજ તરફથી યાદી આપીએ છીએ કે ઇનકેસ જો આજના માનવીને ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ, જલદ આંદોલન કરશું. 24 કલાકના અંદર સાહેબને વાત કરેલી, 24 કલાકના અંદર એક્ટિવિટી કરશે સાહેબ. જૂનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાળ વાટિકા અને રાણપુરની કન્યા શાળા પર રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલપેન, પુસ્તકો બાળકો આપી કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. રાણપુર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ કુમાર રાણાવસિયાની હાજરી હતી. ત્યારે મેંદપરામાં આંગણવાડી અને બાળ વાટિકાના 52 બાળકો, રાણપુર કન્યા શાળામાં અને રાણપુરને ફે સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાડીમાં 63 બાળકોને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9 થી તેમજ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ તેના પ્રવચનમાં શિક્ષણ પર ઉપર ભાર મૂકવામાં આવે અને બાળકો, વાલીઓ જાગૃત થાય તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ ગામના સરપંચો, તલાટી, મંત્રીઓ, આગેવાનો કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. તેમજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા તેમજ ભેસાણ મામલતદાર તેમજ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ભેસાણ તાલુકાના હેલ્થ ઓફિસર અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણના BRC મકવાણા સાહેબ અને 5 રાણપુરના રામેશ્વર મંદિરના મહંત મહેશગીરી બાપુ, તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષુભાઈ કથિરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભોએ મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો હાજર રહ્યા હતા. જી સર, આજના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા સાયક્લોથીન જૂનાગઢ 2024ને પ્રસ્થાન કરાવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા. વિશ્વ ડ્રગ વિરોધી દિવસ અંતર્ગત જૂનાગઢ પોલીસના નશાના વિરોધી અભિયાનમાં ચાલુ વરસાદે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જૂનાગઢ પોલીસને સાયક્લોથોન જૂનાગઢ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ જન અભિયાનમાં 700થી વધુ સાયકલ સવારો જોડાયા હતા અને જૂનાગઢને નશામાંથી મુક્ત કરવા માટેનો સંદેશો આપ્યો હતો. જૂનાગઢ પોલીસની પહેલને આવકારતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે યુવાઓ નશાથી દૂર રહે તે ખૂબ જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક માતા પિતાનું સપનું તેનું સંતાન સંસ્કારી થાય તેવું હોય છે. વ્યસન, સત્ય, કરુણા અને પ્રમાણિકતા હોવું જોઈએ તેવી ટકોર કરીને મંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવા અને કોઈ પણ આસપાસમાં ડ્રગ્સનો ભોગ ન બને તે માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. આ તકે જૂનાગઢને પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અને અભિયાનને આવકારતા સૌ સહયોગ કરે અને સંકલ્પ કરે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ યુવાઓને સાહિત્ય રસ પીરસી નશીલા પદાર્થો સામેની જૂનાગઢ પોલીસને ઝુંબેશ અને અભિયાનમાં જોડાવા અને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. જૂનાગઢના SP હર્ષદ મહેતાએ આ કાર્યક્રમમાં સૌને આવકારી જૂનાગઢ પોલીસની
ડ્રગ્સ સામેની લડાઈ અંતર્ગત કાર્યક્રમો, અભિયાન અને પોલીસ કાર્યવાહીની વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, આઈજી નિલેશ જાંજવાડિયા, મ્યુનિસિપલ કમિશનરના ઓમપ્રકાશ તેમજ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાગ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, કાનૂની સેવા સત્તામંડળના પરમાર તેમજ ડીવાયએસપીઓ અને પોલીસ અધિકારીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના તમામ લોકો જાગૃત થાય, અવેરનેસ આવે એ ખૂબ જ જરૂરી છે. એના માટે આજે એક સાયક્લોથોનનું આયોજન કર્યું છે. આ સાયક્લોથોન અને સ્પોર્ટ્સની એક્ટિવિટી એટલા માટે આની સાથે સમન્વય રાખ્યો છે કારણ કે ડ્રગ્સ એ મોટા ભાગે સ્ટ્રેસમાંથી યુવાનો ડ્રગ્સની લતે કરતા હોવાનું મનોવૈજ્ઞાનિક અનેક કારણો પૈકીનું એક મહત્વનું જૂનાગઢને નશામુક્ત બનાવવા, જૂનાગઢની અંદરથી ગુંડાગીરી નાબૂદ થાય એવા તમામ પ્રયત્નો આ સમગ્ર પોલીસની ટીમ કરી રહી છે. આપણે પણ એક મમ્મી પપ્પાને સ્વપ્ન વાવેલા